ગૃહિણી તરીકે બસ આ એક આપણે એક સંઘર્ષની વાત કરીએ ને તો આ જ છે કે બધા જ બહુ સારા હોય, તમારા ફેમિલી મેમ્બર્સ બહુ સારા હોય, તમારા કુટુંબીજનો, એવરીવન ઇઝ ગુડ, પણ અને તમારા સાથેના ફ્રેન્ડ્સ, ફેમિલી બધા બહુ સારા હોય, પણ એક સ્ત્રી તરીકે તમારે જે ઓળખ જે છે તમારી, એ દરેક નવી જગ્યાએ ફરી પાછી પ્રૂવ કરવી પડે, નવેસરથી ફરી પાછું સ્ક્રેચથી ચાલુ. મારા ઇનલોઝ અને મારા થવાવાળા પતિ એ બંને જણાએ લાઈક એ લોકો ત્રણેય જણાનું કહેવાનું એવું હતું કે હું ભણવા માંડું તો દેટ વુડ બી કીપ મી ઓક્યુપાઈડ, અને આઈ ઇમિડિયેટલી અગ્રીડ ટુ દેટ. હું આઈઆઈટી બોમ્બે અને આઈઆઈટી દિલ્હીમાં આઈ ગોટ સિલેક્ટેડ ફોર એડવાન્સ એન્ટરપ્રેન્યોરશિપ પ્રોગ્રામ. યુએસથી પાછું આવવાનું એક કારણ એ હતું કે આપ નતા ઈચ્છતા કે આપનું બાળક ત્યાં મોટું થાય, એને ઇન્ડિયામાં જ મોટું કરવું હતું, કે બાળકને જુદી જ મલ્ટિપલ લેંગ્વેજીસ ઓફ લર્નિંગ કહેવાય, કે તમે ક્રિએટિવ ક્રાફ્ટ વર્ક કરાવો, એક્સપર્ટને મળાવો, ફિલ્ડ ટ્રીપ કરાવો, એના વિશે ભણાવો, ખૂબ બધા સારા સારા વિડીયો બતાવો, તો જુદી જુદી રીતે જ્યારે તમે એને ભણાવો ત્યારે એને એ વસ્તુ એન્ગ્રેવ થઈ જાય. સૌથી પહેલું કે આપણે આ સંશોધનની જે વાત કરીએ છીએ કે આપણા બાળકો હોશિયાર નથી એવું તો છે નથી, પણ તમે એને એ ભાગ જ ઇન્ટ્રોડ્યુસ નથી કર્યો કે આ સવાલથી શરૂ થાય છે, કે આ સવાલથી શરૂ કરીને એ મેથોડોલોજી પર તમે આવો છો કે આ કઈ રીતે આ સોલ્વ થશે, અને એનો વિજ્ઞાન પાસે દરેકનો જવાબ છે. ને સાયન્સ એવું ફિલ્ડ છે કે એ તમને કંઈ અટ્રેક્ટ નથી, એ તમને જો તમારી અંદર હોય તો જ અટ્રેક્ટ કરે છે, બાકી અને આપણા ઘર પરિવારમાં એવો માહોલ બી નથી હોતો, ઇવન આપણી સ્કૂલ્સમાં પણ હજી એવો બધો માહોલ નથી. પહેલેથી એમ કે આને તો છે ને અમારે ડોક્ટર જ બનવું છે, અરે તમે કેવી રીતે નક્કી કરી શકો? આપણામાં જે કંઈ પડેલું છે એ ગમે ત્યાંથી કોઈ પણ રીતે આપણા તરફથી જો મહેનત કરીએ તો ચોક્કસ બહાર આવે જ છે. તમારી આસપાસ એવી કેટલી ગૃહિણીઓ છે જે વૈજ્ઞાનિક પણ છે? અચ્છા, ગૃહિણી તો રહેવા દો, તમે કેટલા વૈજ્ઞાનિકોને ઓળખો છો? આજકાલ મા બાપ પણ પોતાના સંતાનોને સ્કેટિંગથી માંડીને સિંગિંગથી માંડીને ડાન્સિંગ કે એવા બધા પ્રોફેશન્સમાં મોકલવાની કોશિશ કરે છે. અમુક લોકો ક્રિકેટ કે સ્પોર્ટ્સ સાથે જોડવાની કોશિશ કરે છે. બહુ ઓછા મા બાપને તમે એવું કહેતા સાંભળ્યા હશે કે મારા દીકરાને મારે વૈજ્ઞાનિક બનાવવું છે કે મારી દીકરીને મારે વિજ્ઞાનના ક્ષેત્રમાં આગળ વધારવી છે. આપણે ત્યાં આજના દિવસે પણ સાયન્સ અને ટેકનોલોજી મામલે જેટલું જોઈએ તેટલો ઉત્સાહ અને તેટલું પ્રેરણાદાયી વાતાવરણ નથી, અને એ હકીકત છે કે જે વિશ્વના જે દેશો સાયન્સ અને ટેકનોલોજીના ક્ષેત્રમાં આગળ વધ્યા છે એમણે જ વિશ્વ પર રાજ કર્યું છે. આ સાયન્સ અને ટેકનોલોજીના ક્ષેત્રમાં પુરુષો પણ જ્યારે ઓછા આગળ આવી રહ્યા છે ત્યારે મહિલાએ આગળ આવવું અઘરું પણ છે અને ચેલેન્જિંગ પણ છે. આજે આપણે એક એવા જ મહિલાને મળવાના છે જેમણે આ ક્ષેત્રમાં ખૂબ 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 સારું કામ કર્યું છે, વર્ષોથી યોગદાન આપી રહ્યા છે, અને તેના કરતાં પણ સૌથી વધારે સારી વાત એ છે કે તે પોતાનું જે અનુભવ અને પોતાનું જે જ્ઞાન છે એ આજના નાના બાળકોને આપીને તેમનામાં વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રત્યેનો રસ અને રુચિ કેળવવાની કોશિશ કરી રહ્યા છે. નમસ્કાર, હું પૂજા શાહ, મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત કરું છું. આજે ગૃહિણી સાથે ગોસિપ એ આપણા એપિસોડમાં આપણે ખૂબ ખાસ વ્યક્તિને મળવાના છે, જેમનું નામ છે ડોક્ટર મેઘા ભટ્ટ. વિજ્ઞાનનું ખૂબ જ સરસ અનુભવલક્ષી શિક્ષણ આપે છે. એમણે સાયનોટેક નામની એક પોતાની એકેડમી ઊભી કરી છે. એ એડ્યુપ્રેન્યોર છે એવું પણ તમે કહી શકશો. એમની સાથે વાતો આપણને ખૂબ કરવી ગમશે, કેમ કે આ એક આખો નવું તો ના કહી શકાય પણ ઓછો એક્સપ્લોર થયેલો વિષય છે, એટલે આપણે એમની સાથે વાતો શરૂ કરીએ. ડોક્ટર મેઘા, આપનું ખૂબ 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 સ્વાગત છે. સો મચ પૂજાબેન. આપ જે ક્ષેત્ર સાથે જોડાયેલા છો એ ક્ષેત્ર હજી પણ લગભગ એમ કહો ને કે મોર દેન 40% વુમનથી અછૂતું રહ્યું છે એવું દુઃખ સાથે આપણે કહેવું પડે છે. હું શરૂઆત કરવા માંગીશ, કેમ કે આ ક્ષેત્ર સુધી પહોંચવામાં, આમાં રુચિ ને રસ કેળવવામાં ક્યાંક ને ક્યાંક આપના પરિવાર, આપના શિક્ષકો, આપના આસપાસના માહોલનો ભાગ હશે જ. તો મને એ જણાવો, સાયન્સ વિષયમાં આગળ વધવા માટે આપને જે આસપાસનો માહોલ છે, આપના શિક્ષકો છે, આપનો પરિવાર છે, એમણે કઈ રીતે પ્રોત્સાહિત કર્યા, અને તમારું એજ્યુકેશન અને તમારી એ જે લાઈફ છે એમના વિશે અમને જરા કહેશો? જરૂર. હું મુંબઈમાં ઉછરેલી, ત્યાં ગોકળીબાઈ પૂનમચંદ પિતાંબર હાઈસ્કૂલમાં ભણેલી, 10મા ધોરણ સુધી ગુજરાતી મીડિયમની સ્કૂલમાં, અને પછી ત્યાંથી 11 ટુ MSc મીઠીબાઈ કોલેજમાં ભણી, અને ત્યાં બોટની વિષયમાં નિષ્ણાત કરીને પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું. આ વિષયની મજા એ હોય છે કે એમાં ખૂબ બધા એક્સકર્શન હોય, એટલે કે સ્ટડી ટૂર હોય, અને કમ્પલ્શનમાં દર વર્ષે
એટલે બેચલર્સ થી લઈને માસ્ટર્સ સુધી દર વર્ષે 15 દિવસની ઓવરનાઇટ ટ્રીપ, ઓકે 2-3 નાઇટ્સની ઓવરનાઇટ ટ્રીપ, ઓકે અને ડે ટ્રીપ્સ તો અઢળક કરવી પડે. અને એમાં એવું થાય કે કુટુંબનો સાથ ન હોય તો તમે બહુ સુંદર રીતે ભણી ન શકો. અને વિષય પણ એવો હતો કે ટેક્સોનોમી એટલે નોમેનક્લેચર ઓફ પ્લાન્ટ્સ, કે જેના માટે તમારે ફિલ્ડમાં જ કામ કરવાનું હોય. અને એ વખતે પણ ખૂબ વાર, એટલે લગભગ 7 થી 8 વાર એઝ અ સ્ટુડન્ટ એન્ડ દેન એઝ અ મેન્ટર, કારણ કે પછી ત્યાં ને ત્યાં જ પ્રોફેસર લેક્ચરર થઈ ગઈ ફૂલ ટાઈમ ઇન બોટની મીઠીબાઈ કોલેજમાં. એટલે ખૂબ બધી વાર કોડાઈ કેનાલ અને ઉટી જવાનું થયું. અને કુટુંબનો ખૂબ સાથ, કે પપ્પા લાઈક બધા દર વર્ષે એમ પૂછે પાછું એ જગ્યાએ જવાનું છે, પણ છતાં પણ પપ્પા એમ કે ના, એને ભણવાનું છે એટલે એને જવું પડે. અને એ જે એક્સપોઝર છે, આઈ થિંક ત્યાંથી શરૂઆત થયેલી, કે ખરેખર ફિલ્ડમાં તમે જે શીખો છો એ વસ્તુ તમે ક્યારે પણ એક બંધ રૂમમાં તમે એ વસ્તુ શીખી શકતા નથી. અને એ મજા જે યાદ છે હજી સુધી, એવું થાય કે એ બાળકોને આપણે કમ્પ્લીટલી એ સમય આપ્યા જ કરવો જોઈએ. અને એ જ સાઇનોટેકની કદાચ એ વખતની મારા મનમાં રોપાયેલી વિચાર હશે એવું લાગે છે. પણ બાળપણ બહુ સરસ ત્યાં મુંબઈમાં જ ગયું. અને આખો અલગ જ ટાઈપનો માહોલ ત્યાં કોસ્મોપોલિટન છે. એટલે એ તો એ કઈ ચેલેન્જની વાત નથી, પણ ખૂબ એ વખતે પણ પુરુષાર્થ કર્યો, કારણ કે ભણાવવું ગમતું અને જરૂરિયાત પણ હતી. અને ખૂબ બધા ક્લાસીસમાં ભણાવતી હતી. ને હાથ આઈ થિંક એટલા બધા સરસ ચાલતા કે મને યાદ છે કે એક દિવસમાં મેં 37 દેડકા કાપ્યા હતા. એટલે આઈ થિંક અને ખૂબ બધા એવા અમારે ત્યાં એવા સેન્ટર્સ ચાલતા કે જ્યાં માત્ર ને માત્ર પ્રેક્ટિકલ ટ્રેનિંગ આપે. એટલે એ વખતે અમારા વખતે ફ્રોગના ડાયસેક્શન વખતે, અને એટલો બધા મજા આવતી કરવાની કે ત્યારે એવું થાય કે અત્યારે વિચાર પણ નથી કરી શકતી કે ખરેખર આવું કામ કરતી હતી. પણ મજા પડતી, એ પણ કરવાની મજા હતી. અને ભણાવવાની મજા તો હંમેશા આવી જ છે. એટલે આઈ થિંક બાળપણ તો ત્યાં. અને પછી એના પછી જ્યારે અમદાવાદ આવી, દેટ ઇઝ બેક ઇન 1999, કે આઈ ગોટ મેરીડ એન્ડ આઈ કેમ હિયર. અને એ વખતે સમય એવો હતો કે પ્યોર સાયન્સીસ વિલીન થતા હતા, અને બધા MBA તરફનો જુવાળ હતો એ વખતે. એટલે બધા જ્યાં આવા ફૂલ ટાઈમ લેક્ચરર હોય, એ ધીમે ધીમે એ લોકોની પોસ્ટ ઓછી થતી જાય. અને ત્યાં મેં જોબ છોડ્યા પછી મને વિચાર નતો આવ્યો કે અહીંયા નહીં મળે. અને એ વખતે ટાઈમ જ એવો હતો, અને આઈ વોઝ ગિવન અ બ્યુટીફુલ ઓપ્શન ઓફ સ્ટડિંગ. એટલે મારા ઇનલોઝ અને મારા થવાવાળા પતિ, એ બંને જણાએ લાઈક એ લોકો 3 જણાનું કહેવાનું એવું હતું કે હું ભણવા માંડું તો દેટ વુડ બી કીપ મી ઓક્યુપાઈડ. અને આઈ ઇમિડિયેટલી અગ્રીડ ટુ દેટ. એટલે PhD માટે મારા સગાઈ પછી તરત જ રજીસ્ટ્રેશન કરાવી દીધું. અને ફોર્ચ્યુનેટલી ધ પ્લેસ ઓફ વર્ક વોઝ ISRO. એટલે આઈ હેડ ટુ ચેન્જ માય સબ્જેક્ટ ફ્રોમ બોટની ટુ એન્વાયરમેન્ટલ સાયન્સ. અને એ વખતે મેં ટેરેસ્ટ્રીયલ નાઇટ્રોજન સાયકલ, એટલે કે આખા ભારતનું નાઇટ્રોજન સાયકલનું મેં બજેટ બનાવ્યું હતું. એટલે અને મને એટલા બધા સુંદર ગાઈડ હતા ISROમાં, કે ધ વન હુ એકચ્યુઅલી ન્યૂ વોટ હી વોન્ટેડ ઇન ધેટ મચ ટાઈમ. અને એટલું બધું સરસ કામ કરાવ્યું મારી પાસે, કે બહુ જ મને અત્યારે પણ યાદ કરું તો એવું થાય કે આટલું બધું અઘરું કામ, કમ્પ્લીટલી બાયોસ્ટેટિસ્ટિક્સ જે મારા માટે નવો સબ્જેક્ટ હતો, અને બધા જ એન્વાયરમેન્ટલ સાયન્સના ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સ સાથે ખૂબ સરસ રીતે PhD પત્યું. પણ એની પણ એક મજા હતી. પણ PhD જેવું પત્યું ને, હું માતા બની. અને આઈ થિંક આઈ ચોઝ ટુ રિમેઇન મોમ. અને મને એવું હતું કે એ વખતે મને સરસ જુનિયર રિસર્ચ ફેલોશિપ ત્યાં જ મળતી હતી, પણ આઈ ડીડ નોટ એક્સેપ્ટ. અને મને એમ થયું કે ના, મારે આને સમય આપવો જોઈએ. અને મેં ખૂબ જ સભાનતાથી માતા બની છું, એટલે મારે એ સમય એને બાળકને આપવો જ જોઈએ. ચોક્કસ. તો અત્યારે આપનું બાળક કેવડું છે? હી ઇઝ 23. ઓકે. માસ્ટર્સ કરવા માટે હી ઇઝ ઇન US રાઈટ નાઉ. ઓકે, ફાઇન. ઓકે મેમ, આપણે જેમ વાત કરીએ, એક તો મને એક વાત બહુ જ સરસ લાગે, એટલે હું ચોક્કસ કહીશ કે આપ ગુજરાતી મીડિયમ સ્કૂલમાં ભણેલા છો. જનરલી આપણે એવું પરસેપ્શન એક મનમાં રાખી લીધું છે કે સાયન્સના ફિલ્ડમાં ખાસ કરીને જવું હોય, ટેકનોલોજીના, તો તમારે ઇંગ્લિશ આમ એવું મસ્ટ છે. નો ડાઉટ ઇંગ્લિશ મસ્ટ છે, સમજી શકાયું છે. પણ ગુજરાતી મીડિયમમાં ભણેલી વ્યક્તિ પણ આરામથી ખૂબ જ સરસ આટલા ઊંચા શિખરો સર કર્યા છે આપે, એ માટે ખૂબ ખૂબ ખુશી થાય છે. આપણે ખૂબ ખૂબ અભિનંદન.
Thank કેમ you. કે એ સમયે મુંબઈમાં પણ ઘણી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ સારી અવેલેબલ હતી જ, એટલે આપના Absolutely. પેરેન્ટ્સે ગુજરાતી મીડિયમ સ્કૂલ પસંદ કરી, એમાં આપને ભણાવ્યા, એ પણ ખૂબ સરસ વાત છે. સાચી અને વાત. આપ એ સ્કૂલમાંથી ભણીને આપ એ આવા ફિલ્ડમાં, જે એવું કહેવાય છે કે ઇંગ્લિશ સિવાય તો તમારું કંઈ ચાલે નહીં, નામ નહીં, એમાં તમે આટલા સરસ સક્સેસફુલી એસ્ટાબ્લિશ થયા છો, એટલે સાચી ખૂબ વાત. ખૂબ ખુશી થાય છે. અ, તમે જેમ કહ્યું એમ કે આપના લગ્ન થયા પછી પણ આપને પરિવાર પણ એવો મળ્યો જે આપણને સાથને સહકાર આપે, પણ જ્યારે માતૃત્વની વાત આવી ત્યારે તમે બંનેમાંથી કરિયરમાં તમે માતૃત્વ પસંદ કર્યું કે હું, પણ એ પછી ફરી પાછા તમે કામમાં કઈ રીતે જોડાયા? ઓકે, એકચ્યુઅલી એ દરમિયાન એ ગાળામાં મારા હસબન્ડની બદલી યુએસમાં થઈ, ઓકે. અને ઇટ વોઝ અ ઇન્ટ્રા કંપની ટ્રાન્સફર કે જેમાં પત્ની પણ સાથે જઈ શકે અને સાથે કામ પણ કરી શકે. વી વર ઓન L1. ઓકે. એટલે એમાં જે ડિપેન્ડન્ટ હોય એ પણ કામ કરી શકે, હમ. અને એ શરત સાથે જ એણે L1 સ્વીકાર્યું હતું. અને એની સાથે અમે ત્યાં ગયા, અને મને ભણાવવાનું તો ગમતું જ હતું. અને એ બધા દેશોની અંદરની મજા એ છે કે માત્ર તમને મેરિટ ઉપર જ તમને મળે. એટલે મને હજી પણ હું યાદ કરું તો મને મારો પહેલો એક ઇન્ટરવ્યુ હતો, અને એમાં મારા હસબન્ડ ઘરે જલ્દી આવી ગયા હતા, બીકોઝ વી હેડ વન કાર, અને દેન આઈ વેન્ટ ધેર ફોર ધ ઇન્ટરવ્યુ, કારણ કે બાળક નાનું હતું એટલે હી વોઝ એટ હોમ. અને ત્યાં ગઈ ત્યારે એણે મને કીધું કે યુ વિલ હેવ ટુ અંડરગો અરાઉન્ડ 30 મિનિટ્સ ઓફ ઇન્ટરવ્યુ, અને પછી તમારે ડેમો આપવો પડશે. મેં કીધું શ્યોર. અને he just told me that you can come tomorrow. I could not tell him that he has come early, so today only I would give my interview. So he said, okay, I'll give you the topic. And I made up my mind, and in 2 minutes I said that okay, I'm ready. અને પછી 8 જ મિનિટના ડેમોન્સ્ટ્રેશન પછી એણે ઇમિડિયેટલી કીધું કે ઓકે, યુ આર ઇન. સો આઈ થિંક તમારા મેરિટ ઉપર જ્યારે તમને મળે ત્યારે એનો આનંદ પણ ખૂબ હોય છે. અને ત્યાં ભણાવવાની પણ મજા હતી. એટલે ત્યાં હું અહીંયાના જે નીટ એક્ઝામ કહેવાય ને, એનું જે એન્ટ્રન્સ ટેસ્ટ, એટલે AP બાયોલોજી એવું કહેવાય, એડવાન્સ કોર્સ બાયોલોજી, એ ભણાવતી હતી ત્યાં. એટલે અને કારણ કે ઓલરેડી અનુભવ કોલેજનો હતો, એટલે એ ભણાવવાનું મારા માટે ખૂબ સરળ હતું. એટલે મજા પણ બહુ પડી. પણ ફરી પાછું એક વાત છે કે તમે જ્યારે ફરી પાછા તમારા દેશમાં પાછા આવવાનું નક્કી કરો કે બાળકને અહીંયા નથી ઉછેરવું, અને 2010માં વી ડિસાઇડેડ ટુ કમ બેક ટુ ઇન્ડિયા. અને પછી એવું થાય કે એક ગૃહિણી તરીકે બસ આ એક આપણે એક સંઘર્ષની વાત કરીએ ને, તો આ જ છે કે બધા જ બહુ સારા હોય, તમારા ફેમિલી મેમ્બર્સ બહુ સારા હોય, તમારા કુટુંબીજનો, એવરીવન ઇઝ ગુડ, પણ અને તમારા સાથેના ફ્રેન્ડ્સ, ફેમિલી બધા બહુ સારા હોય, પણ એક સ્ત્રી તરીકે તમારે જે ઓળખ જે છે તમારી, એ દરેક નવી જગ્યાએ ફરી પાછી પ્રૂવ કરવી પડે, નવેસરથી ફરી પાછું સ્ક્રેચથી ચાલુ, કે તમે જે ઓલરેડી કરેલું છે એ ભૂસાઈ ગયું, હવે ફરી પાછું ચાલુ. એટલે આઈ થિંક 2010માં when I came back, ત્યારે નક્કી કર્યું હતું કે હવે ઘરે નથી બેસવું. અને ત્યારે બહુ સુંદર ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની એક સ્કીમ હતી, WOSA, અને એ એવી ગૃહિણીઓ માટે હતી, those women who have had a break in their career. ઓકે. એટલે જે લોકો એ બ્રેકમાં હતા, એ લોકો ફરી પાછા કેવી રીતે આ સ્ટ્રીમમાં જોડાઈ શકે, અને સ્ટ્રીમમાં વિથ અ પ્રોજેક્ટ પ્રપોઝલ, કે તમે આપો અને તમે જોડાઓ, અને તમને એક વિમેન સાયન્ટિસ્ટનું બિરુદ મળે, કે જે તમને એક આઈડેન્ટિટી આપે છે કે તમે એક સુંદર રિસર્ચ કરી રહ્યા છો, જેના માટે તમને સરસ ફેલોશિપ મળે છે, મંથલી ફેલોશિપ પણ મળે છે, અને રિસર્ચ કરવા માટેની પણ ફેલોશિપ મળે છે. તો આઈ થિંક એ વખતે 2010માં ઓલરેડી લોકો ગ્લોબલ વોર્મિંગની વાતો કરવા માંડ્યા હતા. અને મારું તો એ વખતનું 99 to 2003 વાળું રિસર્ચ પણ એને રિલેટેડ જ હતું, ટેરેસ્ટ્રિયલ નાઇટ્રોજન સાયકલ, જે નંબર્સ બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે. અને સેમ વે મને એમ થયું કે હવે મારે કાર્બન પર કામ કરવું જોઈએ, એટલે મેં કાર્બન સિક્વેસ્ટ્રેશન ફોર 4 નેશનલ પાર્ક્સ ઓફ ગુજરાત એવો પ્રોજેક્ટ પ્રપોઝલ મૂકી, અને આઈ ગોટ ધ ફેલોશિપ. અને એમાં અમે 654 પાર્ટિસિપન્ટમાંથી ફર્સ્ટ રાઉન્ડમાં 127, અને સેકન્ડ રાઉન્ડમાં માત્ર અમે 24 આખા ઇન્ડિયામાંથી પસંદ થયા હતા. અને અમે 4 ગુજરાતમાંથી હતા, અને મારી ફેલોશિપ એમાં હાઈએસ્ટ હતી 26 લાખની. એટલે આઈ થિંક એટલી બધી મજા એ વખતે આવતી હતી કામ કરવાની, કે તમારા જ ફેલોશિપથી તમે સરસ એક ડિપાર્ટમેન્ટમાં કોન્ટ્રીબ્યુટ કર્યું છે, લેબની નાની નાની વસ્તુ, ગ્લાસવેર, કેમિકલ્સ, બધું તમે લઈ આવ્યા છો, વિચ ઇઝ લાઈક વિચ ઇઝ અ મેટર ઓફ સો મચ ઓફ પ્રાઇડ, કે તમને બહુ સારું લાગે. ચોક્કસ. જે વિષય તમને ગમતો હોય એમાં તમે એટલા ઓક્યુપાઈડ રહો, એ જ બહુ મજાની વાત છે. અને જેટલું આપો છો એટલું લ્યો છો, એટલું શીખો છો બી ખરું, એટલે એ બહુ સરસ વસ્તુ હોય છે. તમે વચ્ચે એક વાત કહી, એના વિશે હું વાત કરવા માંગીશ. આપે એવું કહ્યું કે યુએસ થી પાછું આવવાનું એક કારણ એ હતું કે આપ નતા ઈચ્છતા કે આપનું બાળક ત્યાં મોટું થાય, એને ઇન્ડિયામાં જ મોટું કરવું હતું. એ પાછળનું કારણ શું છે?
ત્યાં અમે જેટલું પણ રહ્યા અને અમે ઘણા કુટુંબને ઓળખતા અને બાળકોને ઉછળતા જ્યારે જોઈએ ત્યારે ત્યાં કલ્ચરલી બહુ ડિફરન્ટ છે આપણા કરતા. અને એ જે આખું એટલે એ પણ સારું કલ્ચર છે, આપણું પણ સારું કલ્ચર છે. ચોક્કસ. પણ આપણે એવું નથી ઈચ્છતા કે આપણું બાળક એક જ રૂમમાં બેઠું હોય, દાદા દાદી છે, નાના નાની છે, પણ કઈ બીજું જ કામ કરતું હોય. કે આપણે એવું પણ નથી ઈચ્છતા કે, અને અમારે તો એવું પણ સુંદર કારણ હતું કે મારું બાળક બહુ જ સરસ પિયાનિસ્ટ છે. અને એ વખતે પણ એ બહુ જ નાનો, અમે જયારે લઈને ગયા ત્યારે પણ એ ખૂબ સુંદર વગાડતો હતો હાર્મોનિયમ. અને અમને એવું હતું કે અહીંયા પાછા આવે, દાદા દાદીના સાનિધ્યમાં રહે, અને દાદી આટલું સરસ ગાય છે તો એ પણ એને આવે. એટલે અમે હંમેશા હસીએ કે એક અમારો વેસ્ટેડ ઇન્ટરેસ્ટ હતો કે તમારું એ ધરોહર જાળવી રાખે. એટલે એના માટે પણ અમારે પાછા આવવું હતું. અને આઈ થિંક અમારું આવ્યું ખૂબ વસૂલ થઈ ગયું કે અમે બે એવું વિચાર્યું હતું કે આપણે આપણા પોતાના દેશમાં જઈને કઈ સરસ કરતા હોઈએ. અને આઈ થિંક વિથ સાઇનોટેક અમે બંને જોબ છોડીને કર્યું. એટલે બંને એક પછી એક, એણે 2015માં જોબ છોડી અને મેં 17માં છોડી. અને અમે બંને જણાએ જોબ છોડીને અમારું આ નાનું એન્ડેવર શરૂ કર્યું, જે અત્યારે અમે આ લેવલ સુધી પહોંચાડ્યું. પણ આઈ થિંક આપણે જે કઈ કામ કરતા હોઈએ ને, આપણને સંતોષકારક આપણા માટે હોય. અને સમાજમાં જયારે તમે બાળકોને જુઓ કે વાહ, આપણા બાળકો જે સ્કિલ તમે જે આપવા કોશિશ કરી છે, હાઉ બ્યુટીફુલી દે આર પરફોર્મિંગ, ધેન યુ નો ઇટ ઇઝ વર્થ ઇટ. યસ. હવે આપણે સાઇનોટેકની વાત પર જ આવી જઈએ. એ વિચાર કઈ રીતે આવ્યો, શરૂઆત કઈ રીતે થઈ એ એક કરવા માટે? કેમ કે મેં જેમ શરૂઆતમાં જ કહ્યું કે દરેક મા બાપને છે કે મારો છોકરો પેલું ઇન્ડિયન આઇડલ જોઈને જેવું ગાય, અથવા તો વૈભવ સૂર્યવંશીની જેમ બેટિંગ કરે, અથવા એ બધા ફિલ્ડ જે ગ્લેમર બતાવે છે, જે ગ્લેમરસ રાખે છે, એમાં હું હોય કે તમે હોય, આપણે બધા પણ એના તરફ થોડા ક્યારેક વધારે જતા હોય. ને સાયન્સ એવું ફિલ્ડ છે કે એ તમને કંઈ અટ્રેક્ટ નથી, એ તમને જો તમારી અંદર હોય તો જ અટ્રેક્ટ કરે છે. બાકી અને આપણા ઘર પરિવારમાં એવો માહોલ બી નથી હોતો. ઇવન આપણી સ્કૂલ્સમાં પણ હજી એવો બધો માહોલ નથી કે બાળકો સાયન્સ તરફ વધે કરીને. તો કઈ રીતે તમે આ શરૂઆત કરી, શરૂઆતના અનુભવો કેવા રહ્યા, અને પછી જ્યારે આ તમારું જે નાનકડું જે શરૂઆતથી નાનું હતું એ હવે આટલું મોટું વટવૃક્ષ બન્યું છે, તો એ કઈ રીતે તમે એને આજ સુધી પહોંચાડ્યું? આમાં બે હેતુ છે. પહેલો હેતુ એ છે કે જ્યારે મારું પીએચડી થયું, અને એ વખતે મેં તમને કહ્યું કે હું માતા બનવાની હતી મારા અંતના સમયમાં. એટલા માટે એ વખતે કોઈ રિસર્ચ પેપર્સ કે એવું કંઈ લખી શકાયું નહીં. અને અનફોર્ચ્યુનેટલી પછી એવું બન્યું કે યુએસ ગયા અને પછી પાછા આવ્યા. પણ પાછા આવીને જ્યારે વિમેન સાયન્ટિસ્ટ થઈ, ત્યારે મને એક વિચાર આવ્યો કે મેં આટલું બધું સુંદર રિસર્ચ કર્યું હતું, અને એ રિસર્ચ ક્યાંય એળે જતું રહ્યું કે કોઈને ખબર પણ નથી દુનિયામાં કે કોઈએ આવું રિસર્ચ કર્યું છે કે નાઇટ્રોજન સાયકલ ઇન્ડિયાના નંબર્સ ડેવલપ કર્યા છે. અને ત્યારે મને જ્યારે સંશોધનનું મહત્વ ધીમે ધીમે સમજાવવા માંડ્યું, ત્યારે મેં સૌથી પહેલું કમ્યુનિકેટ કર્યું કે એક પબ્લિશિંગ કંપની છે કે જે સાયન્ટિફિક પબ્લિકેશન માટે ઘણી જાણીતી છે, સ્કોલર્સ પ્રેસ, એ જર્મનીની છે. અને એ યુરોપિયન પબ્લિકેશન એટલું બધું પોપ્યુલર છે કે તમે કોઈ સારું કામ કર્યું હોય તો યુ કેન રાઇટ ટુ ધેમ ડાયરેક્ટલી. અને મેં એને મારી થીસીસ મોકલી, અને એને કીધું કે વોટ ઇફ વી પબ્લિશ યોર થીસીસ જસ્ટ એઝ અ બુક. ઓકે, સો ઇન 2014 when my project was about to get over, ત્યારે મારી બુક પહેલી, મારો જે જૂનું કામ હતું 99 to 2003 વાળું, એ બુકના ફોર્મમાં મારી થીસીસ પબ્લિશ થઈ ગઈ. હવે મને એમ થયું કે આટલું સુંદર કામ જો એક પુસ્તક સ્વરૂપે અમેઝોન પર અત્યારે પણ છે, અને ખૂબ લોકો બેક સાઇટિંગ કરી શકે એમાંથી, કે જે લોકો નવું કામ કરતા હોય એ લોકો જૂના નંબર્સ પછી આગળ વધારે સંશોધન. એટલે ત્યારે મને જે સંશોધનનું મહત્વ સમજાયું, ત્યારે એના પછી હું પોઈન્ટ પર એટલે આવું છું કે મને એમ થયું કે મારો દીકરો જે બરાબર 6ઠ્ઠું ધોરણ, એટલે કે એવું કહેવાય કે મિડલ સ્કૂલમાં જ્યારે હોય ને, ત્યારે આપણા જે વિજ્ઞાનના મુખ્ય વિષયો, ફોર્સ, લાઇટ, સાઉન્ડ, મોશન, આ બધા વિષયો જે 12મા ધોરણ સુધી ચાલ્યા જ કરે, અને આવા વિષયો 6ઠ્ઠામાં ઇન્ટ્રોડ્યુસ થતા હોય છે. એટલે 6ઠ્ઠું એટલું ક્રુશિયલ ધોરણ છે કે 6ઠ્ઠું અને 7મું તમે એમાં અનુભવલક્ષી શિક્ષણ બાળકને આપો તો એ લાઈફ ટાઈમ એને મેમરીની જેમ યાદ રહે. એને કોઈ પણ પ્રકારની ગોખણપટ્ટી કરવાની જરૂર રહેતી નથી. હવે એ વખતે મારો દીકરો તો ઓલરેડી બહુ જ સુંદર ઇન્ટરનેશનલ સ્કૂલમાં જતો, અને ત્યાં અનુભવલક્ષી શિક્ષણ થાય, પણ ઇન્ટરનેશનલ સ્કૂલના પોતાના કરિક્યુલમમાં એ લોકોને પીવાયબી મેથડ હોય, એટલે કે એ લોકો જે પ્રોજેક્ટ બેઝડ લર્નિંગ હોય, કે જે આખા વર્ષ દરમિયાન 3 કે 4 ટોપિક લે અને પછી એને એક્સપ્લોર કરે. એટલે
આપણા છોકરાઓ જે નોર્મલ, તમે નોર્મલ બોર્ડની વાત કરો, ગુજરાત બોર્ડ છે, સેન્ટ્રલ બોર્ડ છે, સીબીએસઈ, આઈસીએસઈ, આ બધા બોર્ડની અંદર જે છોકરાઓ 15 થી 17 જેટલા ચેપ્ટર્સ વિજ્ઞાનમાં ભણતા હોય, જ્યારે આ બાળકો માત્ર 3 કે 4 ટોપિક એક્સપ્લોર કરતા હોય, પણ બહુ સુંદર રીતે કરતા હોય. એટલે મને એવો વિચાર આવ્યો કે ખરેખર આનું કોમ્બિનેશન હોવું જોઈએ કે જેમાં આટલા બધા ટોપિકને તમે અનુભવલક્ષી રીતે, કે તમે એકનો એક ટોપિક 3 મહિના ચલાવવાને બદલે 3 અઠવાડિયા ચલાવો, એટલીસ્ટ 16 ટોપિક એવી રીતે થયા હોય કે બાળકને જુદી મલ્ટિપલ લેંગ્વેજ ઓફ લર્નિંગ કહેવાય, કે તમે ક્રિએટિવ ક્રાફ્ટ વર્ક કરાવો, એક્સપર્ટને મળાવો, ફિલ્ડ ટ્રીપ કરાવો, એના વિશે ભણાવો, ખૂબ બધા સારા સારા વિડીયો બતાવો, તો જુદી જુદી રીતે જ્યારે તમે એને ભણાવો ત્યારે એને એ વસ્તુ એનગ્રેવ થઈ જાય અને એ ક્યારે પણ ભૂલે નહીં. અને તમે એને અડધી રાત્રે ઉઠાડીને પૂછો તો પણ મગઅપ કર્યા વગર સીધો આન્સર લખી શકે, એ વિષયને સમજી ગયો હોય. એબ્સોલ્યુટલી. એટલે આ સાથે મને એવો વિચાર આવ્યો કે પહેલા આપણે સાઇટેક એકેડેમિક્સ નામ રાખ્યું હતું, અને પછી કોપીરાઇટિંગ 1.5 વર્ષ પછી વિચાર આવ્યો કે આને કોપીરાઇટ કરવું જોઈએ આપણા સ્ટાર્ટઅપને, અને ઇટ વોઝ જસ્ટ અ સ્મોલ સ્ટાર્ટઅપ. અને હું એક પહેલેથી એક મને ધગશ છે ભણવાની, એટલે મને અપડેટ અને અપગ્રેડ કરવું ખૂબ ગમતું મારી જાતને. એટલે હું એક ઇન્ક્યુબેશન સેન્ટરમાં ઇન્ક્યુબેટ થઈ હતી એઝ અ સ્ટાર્ટઅપ, ટુ લર્ન કે આમાં આગળ કેવી રીતે વધાય, અને કયા કયા પ્રોસેસીસ હોય જેનાથી બાળકોને ફાયદો થાય એજ્યુકેશનલ સ્ટાર્ટઅપમાં. અને એ બધું જ કરતાની સાથે આઈ થિંક મને એવો વિચાર આવ્યો સાઇનોટેકનો કે અમે એને કોપીરાઇટ કરાવ્યું, અને એમ થયું કે ક્યારેક કોઈ એક નોર્થમાં કોઈ નાના સેન્ટર હશે સાઇટેક નામનું, એટલે એમને થયું કે એ બધું થાય એના કરતા કોક વાર આપણે મોટા થઈએ કે એ મોટું થાય તો આપણે સરસ આપણું નામ હોવું જોઈએ. એટલે એની સાથે સાઇનોટેક, એટલે ખાલી સાઇટેક રહેવા દીધું, વચ્ચે નોલેજ એડ કરી દીધું. ગ્રેટ. એટલે સાઇનોટેક ની ઉત્પત્તિ આ રીતે થઈ, અને બાળકો સરસ, મારો દીકરો અને એના 6 ફ્રેન્ડ સાથે 7 બાળકો સાથે શરૂ કર્યું હતું. અને પહેલો જ વર્કશોપ એવો કર્યો કે સિટીમાં આઈ થિંક ધડાકો થઈ ગયો હતો કે એક હારે 2 કલાકમાં 32 પ્રેક્ટિકલ બતાવીને ખૂબ વિથ થિયરી એમ. એટલે મજા આવી. અને એ વખતે આઈ થિંક દિવાળીમાં પહેલા જ વર્કશોપ સાથે વી એનરોલ્ડ 26 કિડ્સ. એટલે એ વખતથી ચાલુ કર્યું હતું. અને અમે મજા એ થઈ કે આ બધું ધીમે ધીમે એટલું બધું ઓર્ગેનિક રીતે ઇવોલ્વ થયું કે આખો પ્રોગ્રામ મને એવો વિચાર આવ્યો કે આપણે જે સંશોધનની વાત કરીએ છીએ, તો આ જે લોકો આપણે વિજ્ઞાન મેળો કહીએ, બરાબર, તો એમાં બાળક એક પ્રોજેક્ટ બનાવે. હવે તમે કોઈ પણ શાળાઓની અંદર જાઓ ને બેન, તો તમે પ્રોજેક્ટ જુઓ તો બધા થર્મોકોલના એસિડ રેન ને આવા બધા બનાવેલા હોય, અને બહુ જ શિક્ષકો પણ રાજી થતા હોય, પેરેન્ટ્સ રાજી થઈ તેને બાજુમાં બતાવતા હોય, અરે ભાઈ આ યુટ્યુબ માંથી કોપી કરેલો કોઈનો આઈપી છે, તમારા બાળકનું આઈપી નથી, તમે કઈ રીતે આમાં રાજી થઈ શકો છો, રાઈટ? એટલે સૌથી પહેલું કે આપણે આ સંશોધનની જે વાત કરીએ છીએ કે આપણા બાળકો હોશિયાર નથી એવું તો છે જ નહીં, પણ તમે એને ભાગ જ ઇન્ટ્રોડ્યુસ નથી કર્યો કે આ સવાલથી શરૂ થાય છે, કે આ સવાલથી શરૂ કરીને મેથોડોલોજી પર તમે આવો છો કે આ કઈ રીતે આ સોલ્વ થશે, અને એનો વિજ્ઞાન પાસે દરેકનો જવાબ છે. એટલે વિથ ધેટ થોટ આઈ થિંક સાઇનોટેક શરૂ થયું છે. ગ્રેટ. કઈ રીતે ભણાવો છો સાઇનોટેકમાં, ને અલગ બીજી બધી જે એકેડેમીઝ કે જે હોય છે એનાથી કઈ રીતે ડિફરન્ટ છે? આપણે ડેફિનેટલી બહુ જુદા છીએ. એટલે મને પહેલા તો એવું હતું કે આપણે ગુજરાતમાં એક છીએ, પણ મેં તમને ઇનફેક્ટ આગળ કહ્યું એમ કે હું આઈઆઈટી બોમ્બે અને આઈઆઈટી દિલ્હીમાં આઈ ગોટ સિલેક્ટેડ ફોર એડવાન્સ એન્ટરપ્રેન્યોરશિપ પ્રોગ્રામ ઇન 2019 એન્ડ 2021, બંને કોવિડની પહેલા અને પછી. અને એમાં મને ખબર પડી કે આખા ભારતમાંથી અલગ અલગ સેક્ટરના લોકો આવ્યા હતા, અને બધી ગર્લ્સનું કહેવાનું એવું હતું કે આપણું સ્ટાર્ટઅપ જે છે ઇટ ઇઝ વન ઇન ઇન્ડિયા, which is like it is a graded program what I'm offering. એટલે તમે ક્યાંય પણ જાઓ, ધારો કે તમે આટલા સરસ સાયન્સ સેન્ટર્સ આપણા સિટીમાં ચાલે છે, they are also very good અને વર્ષોથી ચાલે છે, પણ છોકરાઓ જે કાંઈ પોતાની ટેક્સ્ટબુકમાં ભણે છે, કરિક્યુલમ વાઇઝ, ચેપ્ટર વાઇઝ અને ગ્રેડ વાઇઝ, એ બધું જ આપણે અનુભવલક્ષી રીતે ભણાવીએ છીએ. એટલે આપણે બધું જ મેપ કરેલું છે કે એને જે કાંઈ ભણે છે એક એક પાનું, એ દરેકે દરેક પાનાને રિલેટેડ એક્ટિવિટી આપણે એ લોકોને કરાવીએ છીએ. અને એટલે આપણે એવું કર્યું, કોવિડથી આપણે સરસ કરવા માંડ્યા કે આપણે હાઇબ્રિડ પ્રોગ્રામ છે. આપણે મુંબઈ સમાચારની વાત કરીએ કે બોમ્બે સમાચારની વાત કરીએ, તો મુંબઈની વાત છે એટલે કહું છું કે આપણો પ્રોગ્રામ હાઇબ્રિડ છે. આપણે ત્યાં મુંબઈ, બેંગ્લોર, હૈદરાબાદ અને ગુજરાતમાંથી વાપી,
સ્પેશિયલી વાપી અને બરોડા થી છોકરાઓ આપણને જોડાય છે ઓનલાઈન. ઓકે. બહાર ઇન્ટરનેશનલી બહરીન અને દુબઈ, કતાર, દોહા આવી જગ્યાઓથી એટલા માટે જોડાય છે કે તે ફોલ અંડર સેમ ટાઈમ ઝોન. એ લોકો 1:30 વાગે, બરાબર. એ લોકોનો 1:30 વાગ્યો હોય ને આપડા અહીંયા 4:30 બાકી હા. એટલે એ લોકો જોડાઈ શકે છે આપણી સાથે સેમ ટાઈમ ઝોન વાળા. અને ઇટ્સ અ હાઇબ્રિડ ઓનલાઈન પ્રોગ્રામ કે જે રિયલ ટાઈમમાં સ્ટ્રીમ થાય છે. એટલે અત્યારે હું અહીંયા ભણાવતી હોઉં ક્લાસરૂમમાં, એ સેમ વસ્તુ ઓનલાઈનમાં બાળકો જોતા હોય, એ લોકો મને સવાલ પણ પૂછી શકે, પાર્ટિસિપેટ કરી શકે, ઇન્ટરેક્ટ કરી શકે. અને આપણે એક બેગ બનાવીએ છીએ વિથ અ બેગ ઓફ કિટ્સ. દરેક ધોરણની 2nd સ્ટાન્ડર્ડ થી લઈને 10th સ્ટાન્ડર્ડ સુધીની કિટ્સ અલગ અલગ છે, જેને આપણે DIY કહીએ, ડુ ઇટ યોર સેલ્ફ કિટ્સ, જે આપણે ડિઝાઇન કરી છે. અમુક રેડીમેડ છે, પણ સરસ રીતે ધોરણ પ્રમાણે કરેલી છે. એટલે એક જ બળ, ધારો કે 3જી માં આવતું હોય, 7મીમાં આવતું હોય, 10મીમાં આવતું હોય, તો ત્રણેયની બળની એક્ટિવિટી અલગ અલગ હોય. સાઉન્ડ આવતું હોય તો ત્રણેયની સાઉન્ડની એક્ટિવિટી અલગ અલગ હોય, જેનાથી એ લોકો આ વસ્તુ સારી રીતે ભણી શકે, શીખી શકે. ગ્રેટ. તમે જ્યારે ભણ્યા એ સમય તો હોઈ શકે કે મહિલાઓ ઓછી સાયન્સ સાથે જોડાયેલી હશે, પણ આજે પણ મારું જે ઓબ્ઝર્વેશન છે એ જોતા છોકરીઓ હજી સાયન્સ સાથે જોડાયેલા કોર્સીસ સાથે ભણેલી હશે તો બી કરિયર વાઇઝ ઓછી જોડાયેલી હોય છે એવું મારું માનવું છે. મે બી આઈ એમ રોંગ એન્ડ આઈ હોપ કે આઈ એમ રોંગ. પણ તમે નથી રોંગ. સો સોરી. તો તમારું ઓબ્ઝર્વેશન શું છે હજી પણ સાયન્સને લઈને, અને ખાસ કરીને છોકરીઓ સાયન્સ ભણે કે એ ફિલ્ડમાં આગળ વધે, એ રીતે આપણી માનસિકતા શું છે? વ્યવસ્થાઓ નથી કે એવું પ્રોત્સાહિત વાતાવરણ નથી મળતું, કે હજી માનસિકતા ક્યાંય નડી જાય છે, કે શું છે એક્ઝેક્ટલી? મને એવું લાગે છે કે એટલો બધો સરસ આ સવાલ છે કે હું તમને થોડા વર્ષ આપણે બેક જઈએ તો હું જ્યારે PhD કરતી ત્યારે આવી મોટી વૈજ્ઞાનિક સંસ્થાઓની અંદર સ્ત્રીનો એ વખતનો વિમેન ઇઝ ટુ મેન નો આંકડો ઓનલી 6% હતો. ઓકે, જે અત્યારે લગભગ 35 to 40%. પરમનન્ટ એમ્પ્લોયની વાત નથી કરતા, ટેમ્પરરી જે પ્રોજેક્ટ્સ કરતા હોય, GRFs હોય, એમાં ગર્લ્સ હવે આવવા માંડ્યા છે. પણ અને હવે અલગ અલગ જગ્યાઓએ એન્જિનિયરિંગ કોલેજીસની અંદર પણ સારા એટલે લાઈક હવે બધા ડિપાર્ટમેન્ટની અંદર પહેલા એવું કહેવાય કે છોકરીઓ હોય તો માત્ર એન્વાયરમેન્ટલ સાયન્સમાં હોય કે જેમાં કોઈ ઇમરજન્સી ના આવે, એવા બહુ તો સિવિલમાં હોય, પણ બાકી ક્યાંય તમને ગર્લ્સ જોવા ન મળે. પણ હવે કમ્પ્યુટર સાયન્સમાં ઘણા બધા ફિલ્ડની અંદર તમને બધે ગર્લ્સ જોવા મળે છે. અરાઉન્ડ 35 to 40% જેવો રેશિયો હોય છે, વિચ ઇઝ ગુડ. અનફોર્ચ્યુનેટલી આ ફેમિલીથી જ શરૂ થાય છે કે નાના હોય ને ત્યારથી છોકરીઓને પહેલેથી એમ કે અમારે ને ડ્રોઈંગ બહુ જ ગમે, પણ ડ્રોઈંગ કેન બી પાર્ટ ઓફ મશીન લર્નિંગ, ડ્રોઈંગ કેન બી પાર્ટ ઓફ આર્કિટેક્ચર, ડ્રોઈંગ કેન બી પાર્ટ ઓફ સો મેની થિંગ્સ. અને કેવું છે કે પહેલેથી એમ કે આને તો છે ને અમારે ડોક્ટર જ બનવું છે. અરે તમે કેવી રીતે નક્કી કરી શકો? અને બાળકને એટલું બધું દિશાહીન હોય કે તમે વિચાર કરો કે માસ્ટર્સમાં હું ભણાવતી હતી તો માસ્ટર્સમાં બાળકને પૂછીએ કે તમે આ કોર્સમાં કેમ આવ્યા, તો કે મારા પપ્પાએ કીધું કે આના પછી કેનેડામાં બહુ સ્કોપ છે. હવે માસ્ટર્સમાં 22 વર્ષનું બાળક વિચારવાને બદલે જો એમ કીધું હોય કે મારા પપ્પા કે છે કે એટલે મેં આમ, કે આમાં કેવું છે કે તમને એવું થાય કે એ માનસિકતા નાનપણથી એવી કરવામાં આવી છે કે ડ્રોઈંગ છે એટલે એને બી ગ્રુપ જ અમારે લેવાનું છે એમ. એટલે પહેલેથી મેથ છોડાવી દીધું એટલે એન્જિનિયરિંગ ઓપ્શન તો જતો જ રહ્યો. પણ એના સિવાય પણ આપણે ત્યાં અવેરનેસ હવે એવી નથી બેન કે બેચલર્સ કરવું પણ એટલું જરૂરી છે. જરૂરી નથી કે બધા બાળકો ડોક્ટર થાય, જરૂરી નથી કે બધા બાળકો એન્જિનિયર થાય. દુનિયા એટલી બધી આગળ વધી ગઈ છે કે આજે જે જોબ છે એ 5 વર્ષ પછી હોવાના પણ નથી. ચોક્કસ, બરાબર. જે જોબ્સની આપણે વાત કરીએ છીએ કે આજે સિંગાપોરના એરપોર્ટ પર there is a zone કે જેમાં એક રોબોટ છે એ તમને બધું જ તમારું કરી દે. છેલ્લે વેન્ડિંગ મશીનમાંથી તમને એક ફૂડ પેકેટ પણ આપે, તમે પૈસા નાખો એટલે. કોઈ માણસો જ નથી. એટલે આપણે એમ કહીએ કે એ ડિપાર્ટમેન્ટ જો આખું રોબોટ જ ચલાવે છે તો કોને જોબ મળ્યા? જે એને રોબોટ બનાવ્યા એને મળ્યા. એટલે એક આપણે કહેવા એમ માંગીએ છીએ કે જોબના પ્રકાર પણ બદલાવાના છે. એવી રીતે બધું એવરીથિંગ ઇઝ ગોઈંગ ટુ બી ઇન્ટરડિસિપ્લિનરી. એટલે બાળકને જેમાં રસ છે હવે ધીમે ધીમે એવું આવવા માંડશે કે એને બાયોલોજી પણ ગમી શકે, એને કમ્પ્યુટર સાયન્સ પણ ગમી શકે, બંનેને મળીને બાયોઇન્ફોર્મેટિક્સ બાળક બનતું હોય. બરાબર. એટલે ઇન્ટરડિસિપ્લિનરી સબ્જેક્ટ્સની આપણે વાત કરીએ તો એટલું બધું આ બધું બદલાઈ જવાનું છે કે તમને એમ થાય કે
જે બાળક કરવા માંગતું હોય એ કરવા દેવું જોઈએ. બરાબર. સાઇનોટેકની ટેગલાઇન છે, એક્સપોઝર લીડ્સ ટુ એક્સપ્લોરેશન એન્ડ એક્સપ્લોરેશન ટુ ઇનોવેશન. એટલે કે બાળકને દરેકે દરેક વસ્તુથી એક્સપોઝ કરવું. સિટીની અંદર ફ્લાવર શો આવે કે કોઈ કોન્સર્ટ આવે કે કોઈ ભક્તિનો ધબકારો આવે, ગમે તે આવે, બધી જ વસ્તુથી બાળકને એક્સપોઝ કરવું કે એને ખબર પડે કે એને શું ગમે છે. એટલીસ્ટ એને શું નથી ગમતું એ તો સમજ પડી જ જાય એને કે આ મને નહીં ગમે. એટલે એક્સપોઝ કરીએ તો બાળક પોતાની મેળે એક્સપ્લોર કરવા કોશિશ કરે, અને એક્સપ્લોર કરે તો જ એ ઇનોવેશન તરફ વળી શકે છે. બરાબર. બાકી તમે એને 10 વાર કહો કે તું આ કર પણ એને નથી કરવું તો એ નહીં જ કરે. એટલે એક્સપોઝર ઇઝ સમથિંગ વેરી ઇમ્પોર્ટન્ટ. અને આપણે આવું એક્સપોઝર સાઇનોફેસ્ટ દ્વારા હમણાં જ 12મી એપ્રિલે આપણો પ્રોગ્રામ ગયો. એટલું સુંદર બેન, આપણે 26 બાળકોથી શરૂ કર્યું ત્યારે 100 વિઝિટર હતા. આ વખતે આપણે આપણા બાળકોના 350 પ્રોજેક્ટ અને બીજી સ્કૂલોના અને NGOsના 150 પ્રોજેક્ટ, એમ 450 પ્રોજેક્ટ્સ બધાના 6000 માણસ આવ્યા હતા. ઓપન એન્ડ ફ્રી ફોર એવરીવન. આવીને એટલીસ્ટ જુએ કે સંશોધન કોને કહેવાય છે, કે બીજા ધોરણનું બાળક બોલતું હોય કેટલી બધી મજા આવે. એટલે મને એવું થાય છે કે આપણે જે એક નાનો પ્રયત્ન આ નાના શહેરની અંદર કરવા કોશિશ કરીએ છીએ એ આપણા બાળકો ક્યાં જઈને પહોંચાડવાના છે આપણને ખબર નથી. આ જ વાત સાથે મારે તમને સવાલ કરવો છે. કોઈ પણ શિક્ષક માટે એનું જે બ્રાન્ડ એમ્બેસેડર હોય છે એનું સ્ટુડન્ટ હોય છે, તો જે તમારી પહેલી બેચમાં ભણી ગયા એ વિદ્યાર્થીઓ અત્યારે શું કરે છે, જ્યારે એને મળો છો, જુઓ છો, ત્યારે શું ફિલિંગ્સ આવે છે? મને આ કહેવાનો એટલો બધો આનંદ છે કે પહેલી બેચ તો મારો દીકરો છે. મારો દીકરો અને એ લોકો 7 જણા. અને ફોર્ચ્યુનેટલી એ લોકો, મારો દીકરો અત્યારે આઈવી લીગ કોલંબિયા યુનિવર્સિટીમાં અત્યારે ડેટા સાયન્સ ભણે છે. ઓકે. અને ઇન્ટર્નશિપ માટે સરસ સાન ફ્રાન્સિસ્કો જશે હવે. સેમ વે એની સાથેના જે પિયર્સ હતા એમાંથી એક ડોક્ટર થઈ ગયો, અને બાકીના 4 છે એ લોકો અલગ અલગ, એ લોકો પણ બધા અત્યારે મને એવું લાગે છે કે એ લોકો બધા અત્યારે બહાર જ છે. પણ ખરેખર એટલીસ્ટ મારા દીકરામાં તો હું એ કેળવી શકી છું કે અમે પણ પાછા આવીને જેમ આપણા દેશને આપવાનું આપણને જે હતું, બસ એવું એનામાં પણ આવે કે દુનિયાનું એક એક્સપોઝર ચોક્કસ લેવું, થોડા વર્ષો લેવું, કે જેનાથી તમે ઘડાઓ, તમને ખબર પડે કે દુનિયા કેટલી અલગ હોઈ શકે, કલ્ચરલી કેટલી ડિફરન્ટ હોઈ શકે, અને એ બાજુ પણ કેટલી સુંદર હોઈ શકે. પણ એટ ધ સેમ ટાઈમ આપણો દેશ પણ ખૂબ જ સુંદર છે, અને આપણે કઈ રીતે વી ગીવ બેક, રાઈટ? શ્યોર. તમારું જે તમે નાનું, આમ તો તમે કામ બહુ મોટું કરો છો, પણ તમારું પ્રોફાઇલ તમે ખૂબ નાનું ને સાદું સીધું આપ્યું હતું, પણ તમે કેટલા બધા અવોર્ડ્સ મેળવ્યા છે, તો જેટલા અવોર્ડ્સ તમે લાઈન બંધ બોલી શકતા હોય એ બધા બોલી દો. એક સૌથી પહેલો આઈ થિંક 2017માં ઇટ સ્ટાર્ટેડ વિથ સ્મોલ એક ડિજિટલ વુમેન એવોર્ડ મળ્યો હતો. ધેટ વોઝ ફ્રોમ shethepeople.tv. એટલે શૈલી ચોપરાની કંપની છે, બોમ્બેમાં છે, અને એમાંથી સૌથી પહેલો મળ્યો હતો. પછી ગુજરાત ઇનોવેશન સોસાયટીનો મળ્યો. ત્યારે હું ખૂબ જ રાજી થઈ ગઈ હતી કે એટલી સમબડી એક્સપ્લોર્ડ કે આવું સુંદર કામ આ શહેરમાં થાય છે. આઈ થિંક એ સરસ મળ્યો. પછી 2020માં વી બીકેમ નેશનલ સ્ટાર્ટઅપ રનર-અપ્સ. રનર-અપ એવોર્ડ, ધેટ વોઝ વેરી ગુડ. અને પછી ઇન પ્રેઝન્સ ઓફ પ્રેસિડેન્ટ 2023માં મળ્યો, હર સ્ટાર્ટ મળ્યો. અને આઈ થિંક ધેટ વોઝ ગ્રેટ એપ્રિસિએશન કે આ પ્રકારનું સુંદર કામ, આપણે અનુભવલક્ષી શિક્ષણનું કામ કરીએ છીએ. અને મને એવું લાગે છે કે સૌથી સરસ કદાચ એક એવોર્ડ કરતાં પણ મારા માટે બહુ પ્રેશિયસ કંઈ હોય તો એક HDFCની એક સરસ કોમ્પિટિશન હતી 2021માં, કે જેમાં આખા ઇન્ડિયામાંથી એજ્યુકેશનલ સ્ટાર્ટઅપ્સ જે હોય એ લોકો દે પાર્ટિસિપેટેડ. અને એમાં એ બધા ઝોન વાઇઝ હતું. અને એમાં 600 એવું કહે છે કે ખૂબ મોટો નંબર હતો. અને એમાં વેસ્ટ ઝોનમાંથી આપણે પ્રેઝન્ટેશન જ્યારે કર્યું ત્યારે ફર્સ્ટ રાઉન્ડમાં સિલેક્ટ થઈ ગયા, અને પછી સેકન્ડ રાઉન્ડમાં એ લોકોના ટોપ ઓફિશિયલ્સ બધા ઇન્ટરવ્યુ કરતા હતા. અને દે પ્રોમિસ્ડ મી કે આઈ શુડ મેક માય વિડીયોઝ એઝ અ સચ અ ગ્રેટ ટીચર, એમ કે એ લોકોએ, અને એ બધું પતી ગયું. અને પછી મજા એ થઈ કે એના એવોર્ડ્સ હતા. અને પછી કે એમાં ફર્સ્ટ 20 જે જીતે એને there was a monetary prize, પૈસા કરતા પણ
એમાં જ્યારે અનાઉન્સ ટાઈમ્સની એક સરસ મીટ હતી અને એના ઓનલાઈન અવોર્ડ્સ બધા ડિક્લેર થવાના હતા અને એમાં નામ બોલવાનું ચાલુ કર્યું ને એમાં અમારું નામ આવ્યું અને એમાં બધા આઈઆઈટી ને બધા આઈઆઈએમ જ હતા અમારા સિવાય. એટલે આઈ થિંક અમને બેને એ વાતનો વધારે આનંદ હતો કે આટલા બધા પૈસા જીત્યા એના કરતા કદાચ આપણે આઈઆઈટી આઈઆઈએમ ના લેવલ સુધી પહોંચી ગયા કે આટલા પુરુષાર્થ કરીને કદાચ. અને આઈ થિંક પુરુષાર્થ વિના પરમાર્થ નથી. તમે જેટલું હાર્ડવર્ક કરો છો એ દેખાય છે. બાળકોને આપણે કહેવાનું છે અને શિક્ષકોને આઈ થિંક હું તમે જે આગળ સવાલ કર્યો એમ ચોક્કસ કહેવા માંગીશ કે પોતાની જાતને અપડેટ કરે, અપગ્રેડ કરે. એઆઈ કેન ટેક ઓવર ઓલ ઓફ અસ, બટ એટ ધ સેમ ટાઈમ આપણને એઆઈ સુંદર રીતે વાપરતા આવડતું હોય તો કદાચ આપણે બાળકોને બહુ જ સરસ રીતે તૈયાર કરી શકીએ. અને એટલા માટે જ પોતાની જાતને સતત અપડેટ કરવી, અપગ્રેડ કરવી અને ભણતા રહેવું. એવું ના માનવું કે મને બધું જ આવડે છે. હા, ગ્રેટ, બહુ સરસ વાત કહી મેમ તમે. હવે આ સાથે એક બીજો સવાલ છે કે આપનું જે કામ છે અને આપે એની પાછળ જે ભોગ આપ્યો છે એમાં કેટલો બધો સમય પણ આપે આપ્યો હશે અને આપણે ત્યાં ખાસ કરીને ઇન્ડિયન મેન્ટાલિટીમાં અને ગુજરાતી માનસિકતામાં મહિલા ગમે તે શિખર પર પહોંચે એ ઘર કેવું સંભાળે છે ને રસોઈ કેવી કરે છે અને બાળકની સારી માતા છે કે નહીં, સારી પત્ની છે કે નહીં, એ બધું ઘણું બધું ઇન્વોલ્વ થતું હોય છે. તો આવું ક્યાંય ભલે તમને ફૂલ સપોર્ટ હશે પણ તમારી પણ એક ઈચ્છા હોય કે હું ઘર પરિવાર પણ એટલો જ સારો અને સારી રીતે સંભાળું. તો આ બધું કઈ રીતે મેનેજ કરતા અને કઈ રીતે થતું બધું? આઈ થિંક મલ્ટીટાસ્કિંગ ઇઝ ધ કી, પણ એટ ધ સેમ ટાઈમ ક્યાંક છોડવું ચોક્કસ પડતું હોય છે. મને એવું લાગે કે મારા કુટુંબની અંદર હું ખૂબ જ સોશિયલ અને એવી હતી કે હું જ બધું અરેન્જ કરતી હોઉં, બધું બધાને ભેગા કરતી હોઉં, કુટુંબીજનોને અને અમારા બંને સાઈડના ફેમિલીના રિયુનિયન્સ કરતી હોઉં. પણ આઈ થિંક ક્યાંક ને ક્યાંક સોશિયલી કટ ચોક્કસ થઈ આ વર્ષોમાં. કારણ કે કદાચ તમે એક જગ્યાએ વધારે ધ્યાન આપવાનું જ્યારે શરૂ કરો તો કદાચ બીજી બાજુ થોડો અન્યાય ચોક્કસ થતો હોય જાણે અજાણે. પણ આઈ ઓલવેઝ મેડ ઇટ શ્યોર કે એટલીસ્ટ અમારા લાઈક બંને બાજુના મા બાપ અને અમારું યુનિટ ઇન ધ સેન્સ કે એનો ભાઈ મારો ભાઈ અને અમારું બાળક ઓફકોર્સ કે કોઈની સાથે ક્યાંય આપણા થકી અન્યાય ન થાય એવો ચોક્કસ પ્રયત્ન કર્યો છે. પણ છતાં પણ આઈ થિંક મને એવું લાગે કે અમારી સાથે ફ્રેન્ડ્સ ફેમિલીની બહુ જ બ્લેસિંગ્સ છે અને જે કામ કરીએ છીએ એ બધા ફ્રેન્ડ્સ પણ બહુ જ રાજી થઈને લાઈક આજની તારીખમાં મારું સાઇનો ફેસ્ટ જે મેં તમને વાત કરી વિજ્ઞાન મેળાની, એમાં અમારા બધા ફ્રેન્ડ્સ, બધા ફેમિલીઝ, બધા દે ઓલવેઝ કમ. કે નાનકડા જગ્યાથી એકેડમીથી ચાલુ કર્યું હતું ગુલમોહર ગ્રીનમાં આટલા સુંદર લોન ની અંદર આટલા 6000 માણસો સાથે પણ આપણા માણસો એમાં હતા એ જાણીને આનંદ. ચોક્કસ. હવે અમારી બહેનોને શું કહેવા માંગશો જેમણે ગૃહિણી તરીકે જવાબદારી નિભાવી છે, ક્યારેક વચ્ચે એમણે કરિયરમાંથી બ્રેક લીધો હોય, એવું બને કે હવે એ નવું કંઈક શરૂ કરવા માંગતા હો, તો એમને શું કહેશો? તમે પણ એક શરૂઆત કરી, પછી બ્રેક લીધો, પછી પાછી શરૂ કરી, પછી અત્યારે તમે જે કરો છો એ પાછું અલગ જ છે, તમે જે ભણ્યા છો ને તમે જે કરો છો. એટલે એ જે નવીનતાને આપણે જલ્દીથી સ્વીકારીએ અને એમાં સૌથી પહેલા તો આપણે કોન્ફિડન્ટલી જોડાય તો લોકો આપણી સાથે જોડાય. તો એ ખાસ કરીને મહિલાઓ ક્યાંક અચકાતી ને ખચકાતી હોય છે કરવા માટે, નવું કંઈક કરવા માટે, એમને કઈ સંદેશ આપો? ચાલો, મારી બધી બહેનોને હું એક સરસ સંદેશ આપીશ કે આપણામાં જે કંઈ પડેલું છે એ ગમે ત્યાંથી કોઈ પણ રીતે આપણા તરફથી જો મહેનત કરીએ તો ચોક્કસ બહાર આવે જ છે. અને ચોક્કસ પરિવારનો સાથ બહુ જ મોટી વાત છે, પણ એટ ધ સેમ ટાઈમ આપણે એ ઇનિશિયેટિવ લઈને પ્રયત્ન કરવો પડે છે. તમારામાં કંઈ પણ પડેલું હોય, હું હમણાં સ્ટાર્ટઅપના ઘણા બધા લેક્ચર્સ લેવા જાઉં છું, એટલે આઈ થિંક આઈડિયા ટુ ઇનોવેશન, આઈડિયા તમારા મનની અંદર હોય પણ જ્યાં સુધી એ આઈડિયાને તમે ઇમ્પ્લિમેન્ટ નહીં કરો ત્યાં સુધી એ માત્ર આઈડિયા જ રહે છે. એટલે એને ઇનોવેટ કરવા માટે પ્રયત્ન કરો. કે આજે ખાખરા બનાવ્યા તો મેક્સિકન ખાખરા, ઇટાલિયન ખાખરા, આ બધું ઇનોવેશન જ છે. એટલે અથાણાથી લઈને અગરબત્તીથી લઈને એક પૂજાની વાટમાં પણ ઇનોવેશન છે. એટલે તમારામાં જે કંઈ પડેલું છે, જે કંઈ ટેલેન્ટ છે એને પહેલા તો પારખવા કોશિશ કરો. અને તમારી આજુબાજુ અત્યારે આખી ઇકોસિસ્ટમ, સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ એટલી બધી ડેવલપ થઈ છે કે કોઈ પણ કોલેજની અંદર, કોઈ પણ યુનિવર્સિટીની અંદર સારા સારા ઇન્ક્યુબેશન સેન્ટર્સ છે કે જે આપણને સપોર્ટ કરે છે એઝ અ વિમેન. ગવર્મેન્ટ આપણને આટલો બધો સપોર્ટ કરે છે કે બધી સ્ટાર્ટઅપ સ્કીમ્સની અંદર ગર્લ્સ અને વિમેન માટે સ્પેશિયલ સ્કીમ્સ હોય છે. બેંકની અંદર
સ્પેશિયલ સ્કીમ્સ ફોર લોન્સ હોય છે ફોર વિમેન એન્ટરપ્રેન્યોર્સ. એટલે બધી જ ગૃહિણીઓને હું અપીલ કરીશ કે પોતાના પર કોન્ફિડન્સ રાખો અને પોતાનામાં જે પડેલું છે બસ એને બહાર લાવવા કોશિશ કરો ને એના માટે પગલું ભરો. ક્યાં વાત હે. થેન્ક યુ સો મચ ડોક્ટર મેઘા. ખૂબ મજા આવી. Thank you, ખૂબ જ પૂજા. સરસ. વિજ્ઞાન એ ખરેખર થોડો ઓછો એક્સપ્લોર થયેલો વિષય હોય છે, પણ એટલો સરસ અને સુંદર રીતે આપે અમારી સાથે બધી વાતો કરી. આપને અને આપના પ્રોજેક્ટને ખૂબ ખૂબ અભિનંદન અને you. આપને ખૂબ શુભકામનાઓ. અમે ઈચ્છે કે આપ હજી ખૂબ વધારે બાળકો સુધી પહોંચો અને એમનામાં આજે તમે અનુભવલક્ષી શિક્ષણ આપી રહ્યા છો એ ખૂબ તમારું પ્રોજેક્ટ વધારે આગળ વધે. થેન્ક યુ સો મચ. Thank you so much. ખૂબ જ આભારી છે આપની એવી સુંદર વાતો માટે. થેન્ક યુ. ફ્રેન્ડ્સ, હું ચોક્કસ કહી શકું કે આજનો એપિસોડ ખૂબ જ સ્પેશિયલ રહ્યો છે અને આપણે આજથી જ આપણા બાળકોમાં, આપણા ઘરની મહિલાઓ, પછી ભલે જો છોકરી ભણતી હોય તો વધારે સારું, પણ મોટી મહિલાઓ હોય એ લોકો પણ વિજ્ઞાન અને ટેકનોલોજી તરફ થોડો ઝુકાવ રાખે એવું તો આ જે એપિસોડ છે એની ફલશ્રુતિ કહેવાશે. આપણે ફરી આવા કોઈ પ્રેરણાદાયી વ્યક્તિત્વ સાથે મળશું. આવજો.